હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજથી આપણે ચાલુ કરીએ છીએ ટીવાય બીકોમ સેમિસ્ટર 6. તો આપણે સિલેબસ પહેલે જોઈ લીધેલો હતો કે આપણા ટીવાય બીકોમ સેમ 6 અકાઉન્ટમાં મેનેજમેન્ટ અકાઉન્ટ જે આપણો દાખલા વાળો વિષય છે એની અંદર રોકડ અંદાજપત્ર, નિર્ણયકર્તાના હિસાબો અને પરિવર્તનશીલ અંદાજપત્ર, આ 3 ચેપ્ટર જ તમારા દાખલાવાળા છે. અને એમાંથી આજે આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ છીએ નિર્ણયકર્તાના હિસાબ. બરાબર છે. તો સેમ 5 ની એક્ઝામ તમારી પતી ગઈ હશે. બરાબર છે. તો સેમ 6 અત્યાર સુધી છે ને તમને 1 થી 5 સેમમાં જેટલું તમને એવું લાગ્યું હશે ને કે ભાઈ આ અઘરા ચેપ્ટર છે, આ અઘરું છે, એ બધું છે ને હવે ટેન્શન તમારે ભૂલી જવાનું. સેમ 6 છે ને 1 થી 5 સેમ કરતા બહુ જ ઈઝી છે. બરાબર છે. આમાં તમે અકાઉન્ટ જોશો, સ્ટેટ જોશો તો તમે મારી પાસે ભણશો તો એકદમ ઈઝી લાગશે, જરાક પણ અઘરું નથી. અને એવી જ રીતે નિર્ણયકર્તાના હિસાબ જે છે ને આ ટીવાય બીકોમ સેમ 6 મેનેજમેન્ટ અકાઉન્ટ 8 છે. આ તમારું અકાઉન્ટ 8 છે જે દાખલા વાળું છે, અને ઓડિટિંગ જે અકાઉન્ટ 7 હોય એ થિયરીનું છે. એટલે પરીક્ષા આપવા જાઓ ત્યારે ધ્યાન રાખજો. આ જે અકાઉન્ટ 8 છે ને એ દાખલા વાળું, અકાઉન્ટ 7 હોય ને એ થિયરીનું ઓડિટિંગમાં આવે, એટલે પરીક્ષામાં ભૂલ નહીં થાય. ચાલો, તો સૌથી પહેલા ચેપ્ટરની વાત કરીએ. આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન હું તમને પહેલા કરાવી દઉં કે આ ચેપ્ટરમાં શું આવશે. નિર્ણયકર્તાનો હિસાબ છે ને એટલે સૂત્રવાળું ચેપ્ટર છે આખું. અને એમાં પણ જેટલા સૂત્ર આવે ને સૂત્ર બધા અહીંયા બોર્ડ પર લખી કાઢેલા છે. બરાબર છે. અને આ ચેપ્ટરમાંથી 14 માર્કનો મોટો દાખલો આવશે, 3 માર્કનો નાનો દાખલો આવશે, 3 માર્કની ટૂંક નોંધ આવશે, અને કદાચ જો તમને એમસીક્યુ આવી જાય તો તમને એમસીક્યુ પણ આવશે 4 માર્ક્સના. એટલે તમે વિચાર કરો ને 20 માર્ક સુધી તો આ ચેપ્ટરમાંથી આવી જાય છે. બરાબર ને? એટલે જો તમે આ એક ચેપ્ટર પણ એકદમ પાક્કું પરફેક્ટ કરીને જશો ને, એકદમ દાખલા બધા ગણશો, સૂત્ર મોઢે કરશો બધું જ, તો આમાંથી તમે પાસ થઈ જશો આ ચેપ્ટરમાંથી. બરાબર છે. અને આ ભણ્યા પછી તમે બીજું ચેપ્ટર બી ભણશો ને તો એ પણ તમને ઈઝી લાગશે પાછું. જો તો આ ચેપ્ટરમાં શું છે, નિર્ણયકર્તાના હિસાબ. તો નિર્ણયકર્તાના હિસાબનું પહેલું બીજું નામ સમજી લો. નિર્ણયકર્તાના હિસાબનું બીજું નામ છે સમતૂર વિશ્લેષણ. શું છે? સમતૂર બિંદુ એને કહે, સમતૂર વિશ્લેષણ પણ એને કહી શકાય છે. બરાબર છે. તો આ આખા ચેપ્ટરમાં છે ને હું તમને એક જ કોષ્ટક કહું છું. જો ખાલી એક કોષ્ટક તમે મોડે કરી લીધું ને, આટલું નાનું ખાલી એક કોષ્ટક, 5 લીટીનું કોષ્ટક, ખાલી એ મોડે રહી ગયું તમારું, તો આજે તમારું આખું ચેપ્ટર પૂરું એમ સમજી લો. ને આજે હું તમારો આ પહેલા જ વિડીયોમાં, ઇન્ટ્રોડક્શનના પહેલા જ વિડીયોમાં 70% ચેપ્ટર તમારું પૂરું થઈ જશે. પછી જે 30% છે એ ખાલી દાખલા કરવાના હોય. બરાબર છે. આ ખાલી તમે આજે જોઈ લીધું ને, આ એકદમ મોડે કરી નાખ્યું, એકદમ પરફેક્ટ નોટમાં લખીને. બરાબર છે. તો તમારું અહીંયા જ પૂરું ચેપ્ટર એમ માની લો, કારણ કે આ ચેપ્ટરમાં જેટલું છે ને એ બધું અહીંયા બોર્ડ પર લખી કાઢેલું છે. બરાબર છે. અને આમાંથી જ બધું આવી જશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. બોલો, મેં તમને શું કીધું? આ ચેપ્ટર તમને એકદમ પાક્કું કરવું હોય તો તમારે શું યાદ રાખવું પડે? ખાલી એક કોષ્ટક નાનું યાદ રાખવાનું છે એટલે આખું ચેપ્ટર આવડી ગયું એમ સમજી લો. બરાબર છે. તો કયું એવું નાનું કોષ્ટક છે કે જે યાદ રાખો? તો જો સૌથી પહેલા મેઇન વસ્તુ હોય તો વેચાણ. શું યાદ રાખવાનું? વેચાણ. વેચાણમાંથી તમે ચલિત ખર્ચા માઇનસ કરો ને એટલે તમને શું મળી જાય? ફાળો. આટલું યાદ રાખજો. જો આપણી પાસે બે ખર્ચ હોય, એક ચલિત ખર્ચ હોય અને એક સ્થિર ખર્ચ હોય, તો પહેલે હું વાત કરું છું ચલિત ખર્ચ. જો તમે વેચાણમાંથી ચલિત ખર્ચા માઇનસ કરો એટલે તમને શું મળે? ફાળો. ફાળામાંથી તમારે શું માઇનસ કરવાનું છે? સ્થિર ખર્ચ. યાદ રાખો, ફાળામાંથી શું માઇનસ કરવાનું છે? સ્થિર ખર્ચ. જો રકમ તમારી પ્લસમાં આવે તો એને નફો કહેવાય, ને જો રકમ તમારી માઇનસમાં આવે તો એને ખોટ કહેવાય. બરાબર છે. ચાલો બોલો શું આવે? આટલું ખાલી યાદ રાખો. જો હવે આટલું કોને નહીં આવડે? બોલો સૌથી પહેલા શું આવે? વેચાણ. વેચાણમાંથી શું માઇનસ કરી નાખવાનું? ચલિત ખર્ચ. ચલિત ખર્ચો માઇનસ કરે એટલે મળે ફાળો. ફાળોમાંથી શું માઇનસ કરો? સ્થિર ખર્ચ. જો રકમ પ્લસમાં આવે તો એને નફો કહેવાય, માઇનસમાં આવે તો ખોટ કહેવાય. બોલો આટલું તો યાદ રહી ગયું કે નહીં? બસ આટલું તમને યાદ રહ્યું એટલે આખું ચેપ્ટર યાદ રહી ગયું એમ સમજી લો. બરાબર? એકદમ ઈઝી છે, કારણ કે આ કોષ્ટક પરથી આ બધા સૂત્ર બને છે. જો આ કોષ્ટક નહીં યાદ રહેશે તો આ સૂત્ર યાદ રાખવાને યાદ રહેશે નહીં. તમને આ કોષ્ટક યાદ રાખવું પડશે તો આ બધા સૂત્ર યાદ રહેશે. બોલો સૌથી પહેલા શું આવે? વેચાણ. વેચાણમાંથી શું માઇનસ કરવાનું? ચલિત ખર્ચ. ચલિત ખર્ચા માઇનસ કરે એટલે શું મળે? ફાળો. ફાળો માઇનસ શું કરવાનું? સ્થિર ખર્ચ. જો રકમ પ્લસમાં આવે તો નફો કહેવાય, ને માઇનસમાં આવે તો ખોટી કહેવાય. બરાબર? હવે આગળ હવે એક નવો પોઈન્ટ સમજો. જો આના પછીનો નવો પોઈન્ટ હવે છે ને ફ્રેન્ડ્સ, એવું યાદ રાખો કે વેચાણ છે ને હંમેશા 100% હોય. કેટલા ટકા હોય? 100%. હવે છે ને આ જે ફાળો છે ને, ફાળોને ટકાવારીમાં શું કહેવાય? પીવીઆર કહેવાય. યાદ રાખજો, ફાળાને ટકાવારીમાં શું કહેવાય? પીવીઆર. ફાળાનો જે જવાબ હોય ટકાવારી જવાબ એને પીવીઆર કહેવાય. હવે પીવીઆર એટલે શું એ પણ કહેવાય. તો જો અહીંયા હું લખું છું, પહેલા માની કે તમારો પીવીઆર છે 30%. કેટલો છે? 30%. પીવીઆર છે તમારો 30%, એટલે ફાળાનો ટકાવારીમાં જવાબ કહેવાય ને એને જ પીવીઆર કહેવાય. નોંધ લખી દેજો, ફાળાનો ટકાવારીમાં જે જવાબ આવે એને પીવીઆર કહેવાય. બરાબર છે. અને પીવીઆર ને ગુજરાતીમાં નફા જથ્થાનો ગુણોત્તર કહેવાય. અને પીવીઆર નું ફૂલ ફોર્મ પ્રોફિટ વોલ્યુમ રેશિયો કહેવાય. શું કહેવાય? પ્રોફિટ વોલ્યુમ રેશિયો. જો જેટલું હું તમને કહું ને કે આ નોંધ લખી દઉં, નોંધ લખી દઉં, એટલે તમારે હાસ્યમાં નોંધ લખાઈ દે, નોંધ લખી દેવાની, રેડ પેન થી નોંધ લખી દેવાની. ચલો જો
માની લો કે વેચાણ 100% કમ્પલસરી છે, પીવીઆર તમારો 30% છે. આનો મતલબ એવું થાય કે વેચાણ 100% હંમેશા છે, પીવીઆર 30% માની લો કે આપેલો, તો ચલિત ખર્ચ સમજી લો કે 70% હોય. કેટલા ટકા હોય? 70%. ટૂંકમાં આ ફાળો અને ચલિત ખર્ચ બંને મળીને તમારું કેટલું થવું જોઈએ? 100% થવું જોઈએ. કેટલું થવું જોઈએ? 100%. હવે માની લો કે તમારો ચલિત ખર્ચો કેટલો છે? અહીંયા ચલિત ખર્ચ 20%. ચલિત ખર્ચા તમારા 20% છે. આનો મતલબ શું થયો કે પીવીઆર તમારો કેટલો થઈ ગયો? 80%. બોલો, ખબર પડી ગઈ? એટલે ટૂંકમાં ચલિત ખર્ચ અને ફાળો બંને મળીને તમારું છે ને વેચાણ 100% થવું જોઈએ. બરાબર છે. હવે બીજું લઈએ, મને કે ફાળો 50% છે, તો આ ચલિત ખર્ચ બી 50% થઈ ગયું. થઈ ગયું ને? આવી રીતે યાદ રાખો. બરાબર છે. ચાલો આગળ. ચાલો પહેલા આખું કોષ્ટક પાછું મોડે કરી નાખીએ આપણે. સૌથી પહેલા વેચાણ, વેચાણમાંથી ચલિત ખર્ચા માઇનસ કરો એટલે ફાળો મળે, ફાળોમાંથી સ્થિર ખર્ચા માઇનસ કરો. જો પ્લસમાં રકમ આવે તો નફો કહેવાય ને જો માઇનસમાં રકમ આવે તો ખોટ કહેવાય. જો ફાળો 50% હોય તો ચલિત ખર્ચ પણ 50% થઈ જાય. જો ચલિત ખર્ચ 70% હોય તો પીવીઆર આપણે એટલે કે ફાળો 30% થઈ જાય. આટલું યાદ રહ્યું. અને બંને મળીને વેચાણ 100% થઈ જાય. ચાલો હવે આપણે સમજીએ ફાળો. તો ફ્રેન્ડ્સ, ફાળો એટલે શું? ફાળો કેવી રીતે આપણે મળે? તો જો પહેલો પોઈન્ટ, વેચાણમાંથી તમે ચલિત ખર્ચા માઇનસ કરી નાખો ને તો પણ તમને ફાળો મળે. આ વાત બરાબર. પછી બીજી રીતે, જો ઉપરથી આપણે નીચે આવ્યા ને, ઉપરથી એમ નીચે, તો આપણે શું જોયું કે વેચાણમાંથી ચલિત ખર્ચા માઇનસ કરો એટલે તમને ફાળો મળી જાય. હવે બીજી વાત, જો તમને નીચેથી ઉપર જવું છે, એટલે જો તમને અહીંયાથી ઉપર જવું છે તો તમે શું યાદ રાખો કે સ્થિર ખર્ચા વત્તા નફો. સ્થિર ખર્ચા જો પ્લસમાં એટલે નફો અને માઇનસમાં આવે એટલે ખોટ, એટલું યાદ રાખો. સ્થિર ખર્ચા વત્તા નફો કરે ને તો પણ તમને ફાળો મળી જાય, અને સ્થિર ખર્ચા માઇનસ ખોટ કરે ને તો પણ તમને ફાળો મળી જાય. પણ જો હવે તમે વિચાર કરો આટલું બધું તમે કેવી રીતે યાદ રાખો, પણ એકદમ ઈઝી વસ્તુ કે ખાલી એટલું જ યાદ રાખો, બીજું કઈ યાદ નહીં રાખતા. ખાલી આ છેલ્લો પોઈન્ટ, આ ખાલી છેલ્લો પોઈન્ટ યાદ રાખી લો, બસ આટલું જ તમને કામ લાગવાનું છે. જ્યારે પણ તમને એમ પૂછે ને કે ભાઈ ફાળો કેવી રીતે શોધાય, તમારે ખાલી એટલું બોલવાનું કે વેચાણ ગુણ્યા પીવીઆર કર્યા ને એટલે ફાળો મળી જાય. શું કરીએ? વેચાણ ગુણ્યા પીવીઆર કરે ને એટલે ફાળો મળી જાય. બસ ખાલી આ જ મેઇન છે. પરીક્ષામાં તમને આ જ કામ લાગવાનું છે બસ. એટલે આની પર તમે છે ને નિશાની કરી નાખજો, મોસ્ટ ટાઈમ બી લખી દેજો. ફાળાનું છેલ્લું સૂત્ર વેચાણ ગુણ્યા પીવીઆર, આ જ એક્ઝામમાં તમને પૂછાશે. બરાબર છે. નાનો દાખલો હોય, મોટો દાખલો હોય, આ જ તમને કામ લાગવાનું છે, વેચાણ ગુણ્યા પીવીઆર. ચાલો હવે આ કેવી રીતે કામ લાગશે, ક્યાં કામ લાગશે, એ તમને દાખલામાં ખબર પડશે. હમણાં ખાલી તમારે સૂત્ર જોવાના છે. બરાબર છે. ચાલો આગળ. ખબર પડી ગઈ? બોલો. દરેક સૂત્રમાં હું તમને આઈએમપી કહી દેવા, એ આઈએમપી જ તમારે કરવાના છે, બીજું કઈ નથી કરવાનું. બરાબર. ચાલો બીજું, હવે છે પીવીઆર. તો હવે આપણે સમજીએ પીવીઆર એટલે શું. પીવીઆર એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો. પીવીઆર નું ફૂલ ફોર્મ શું થાય ઇંગ્લિશમાં? પ્રોફિટ વોલ્યુમ રેશિયો. અને ગુજરાતીમાં એને શું કહેવાય? નફા જથ્થાનો ગુણોત્તર. શું કહેવાય? નફા જથ્થાનો ગુણોત્તર. અને પીવીઆર છે ને હંમેશા ટકામાં આવશે. કેમાં આવશે? હંમેશા પીવીઆર ટકામાં જ આવે, યાદ રાખવાનું. અને હવે પીવીઆર નું કોમન સૂત્ર યાદ રાખજો. પીવીઆર નું કોમન સૂત્ર કયું આવે? કોમન સૂત્ર જે દરેક દાખલામાં કામ લાગે એને કોમન કહેવાય. તો પીવીઆર નું કોમન સૂત્ર છે ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે તમે વિચાર કરો કે આ ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100 ક્યાંથી મળે? તો આ રહ્યું જો કોષ્ટકમાં, આ ફાળો, આ છેદમાં વેચાણ લઈ દેવાનું અને ગુણ્યા 100 એટલે ટકામાં જવાબ મળી જાય. ખબર પડી ગઈ? એટલે મેં તમને કીધું કે ખાલી પેલું કોષ્ટક તમે યાદ રાખશો ને તો તમને બધા સૂત્રો આવડી જશે. ચલો પીવીઆર નું સૂત્ર શું બની ગયું? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. આ કોમન સૂત્ર એનું યાદ રાખો. હવે હું જયારે દાખલા કરાવવા ત્યારે હું તમને પૂછા, ચલો ભાઈ પીવીઆર નું કોમન સૂત્ર બોલો, ત્યારે તમારે શું બોલી દેવાનું કે ભાઈ ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે છે ને એકદમ નવો પોઈન્ટ જોવાનો છે, એટલે હવે ધ્યાનથી જોજો, નોંધ લખી દેજો. જ્યારે દાખલામાં ડબલ માહિતી આપી હોય, ડબલ માહિતી આપી હોય, હવે ડબલ માહિતી એટલે શું? તમને પ્રશ્ન થાય ને કે સર ડબલ માહિતી એટલે શું થાય? તો ડબલ માહિતી એટલે શું થાય કે જ્યારે તમારા દાખલામાં માહિતી બે અલગ અલગ વર્ષની આપેલી હોય, દાખલા તરીકે 2010 2011, જ્યારે માહિતી તમારા દાખલામાં ડબલ મહિના એટલે કે માનો કે જાન્યુઆરી ફેબ્રુઆરી, ડબલ દિવસ સોમવાર મંગળવાર, ડબલ અઠવાડિયા, એ રીતે ડબલ વેચાણના એકમ બધું ડબલ આપેલું હોય, તમને ખબર જ પડી જશે કે આ ડબલ માહિતી વાળો દાખલો આવેલો છે. જો જ્યારે દાખલામાં ડબલ માહિતી આપી હોય ત્યારે, એટલે કે 2 વર્ષ 2 મહિના 2 દિવસ 2 અઠવાડિયા 2 વેચાણના એકમો આપ્યા હોય, ત્યારે છે ને તમારે પીવીઆર નું સૂત્ર આ નથી લખવાનું. જો મારા શબ્દ ધ્યાનથી સાંભળજો. જ્યારે તમારા દાખલામાં ડબલ માહિતી વાળા દાખલા તમને એક્ઝામમાં પૂછાય, ને પૂછાય છે 2 થી 3 માર્કમાં પણ પૂછાય છે, જ્યારે ડબલ માહિતી વાળા દાખલા તમારી એક્ઝામમાં પૂછાય ત્યારે તમને પીવીઆર ની જગ્યા પર એનું સૂત્ર નથી માનવાનું, પણ એની જગ્યા પર તમારે શું લખવાનું? જો ત્યારે પીવીઆર નું સૂત્ર નીચે મુજબનો ઉપયોગ કરવો. જો પીવીઆર નું સૂત્ર તમારું લાગી જાય નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. આ સૂત્રનો પીવીઆર નો ઉપયોગ નથી કરવાનો. ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100, ત્યારે તમારું પીવીઆર નું સૂત્ર કયું બની જાય? નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. બરાબર છે. હવે નફામાં ફેરફાર અને વેચાણમાં ફેરફાર એટલે શું?
તો એટલું યાદ રાખો, ચાલુ માહિતી માઇનસ ગઈ માહિતી, ખાલી ડિફરન્સ જ લખવાનો છે. ચાલુ માહિતી માની કે 2011 ની ચાલુ માહિતી 5 લાખ છે, 2010 ની ચાલુ ગઈ માહિતી માની કે 3 લાખ છે, તો 5 લાખ માંથી 3 લાખ માઇનસ કરીને 2 લાખ, એવી રીતે ખાલી ડિફરન્સ લખવાનો છે. ચાલુ માહિતી માઇનસ ગઈ માહિતી, અહીંયા ઉપર નફામાં ફેરફાર, નફાનો ડિફરન્સ લખવાનો, નીચે વેચાણનો ડિફરન્સ લખવાનો, ગુણ્યા 100 કરી નાખો એટલે ટકામાં જવાબ મળી જાય. ટૂંકમાં એટલું યાદ રાખો કે જ્યારે ડબલ માહિતી વાળો દાખલો આવે ત્યારે તમારે છે ને આ સૂત્ર પીવીઆર નું મૂકવાનું છે, આ સૂત્ર મૂકવાનું નથી. બરાબર છે. ચલો હવે આપણે પીવીઆર નો ટોપિક અહીંયા પૂરો થાય છે. આપણે હમણાં 3 ટોપિક જોયા, એક કોષ્ટક સમજ્યા, બીજો ફાળાનો ટોપિક જોયો, ત્રીજો પીવીઆર નો જોયો, અને પીવીઆર માં ડબલ માહિતી આવે ત્યારે શું કરવાનું એ ટોપિક જોયો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જોવાનું છે સમતુત બિંદુ અને સલામતી ગાળો. તો પહેલા આપણે સમજી લઈએ સમતુત બિંદુ. હવે છે ને સમતુત બિંદુને છે ને પરીક્ષામાં આ લોકો શું કરે ખબર? સમતુત બિંદુ પાછું એમ નહીં લખે ગુજરાતીમાં કે સમતુત બિંદુ, એ લોકો છે ને તમને ઇંગ્લિશમાં આપે, અમુક વખત ઇંગ્લિશમાં પણ આપી દે. સમતુત બિંદુને ઇંગ્લિશમાં કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ. શું કહેવાય? બ્રેક ઇવન પોઈન્ટ, BEP, બ્રેક ઇવન પોઈન્ટ. બરાબર છે, એને સમતુત બિંદુ કહેવાય. ચાલો, સમતુત બિંદુ એની વ્યાખ્યા સમજાવવી જરૂરી છે, અને વ્યાખ્યા કેમ સમજાવશું ને એક્ઝામમાં એનું શું કામ લાગશે એ પણ તમને કહેવા. સમતુત બિંદુની વ્યાખ્યા શું આવે પહેલા તમને ખબર છે? આપણે ખબર ઇકોનોમિક્સમાં પહેલા 11-12 ધોરણમાં કે પહેલા આપણે પેલા સમતુત બિંદુના દાખલા આવતા હતા, આલેખ આવતા હતા ઇકોનોમિક્સમાં, સમતુત વિશ્લેષણ, સમતુત બિંદુના દાખલા. તો એના જેવો જ એક ટોપિક છે. સમતુત બિંદુ એટલે શું કહે કે ન નફો કે ન ખોટ. શું યાદ રાખવાનું છે સમતુત બિંદુમાં? ન નફો થાય કે ન ખોટ થાય. એટલે આપણો જે ખર્ચ હોય ને એ ખર્ચ ખાલી કવર થઈ જાય, ખર્ચ આપણો આવરી લે, તો એને કહેવાય સમતુત બિંદુ. પણ એ ખર્ચ કયો પાછો? તો એ ખર્ચને કયા નામથી ઓળખાય? સ્થિર ખર્ચ. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે સમતુત બિંદુમાં કઈ મેઇન વસ્તુ હોય ને, સમતુત બિંદુમાં મેઇન વસ્તુ તો એ સ્થિર ખર્ચ છે. શું છે? સ્થિર ખર્ચ. કે જેમાં સ્થિર ખર્ચ આવરી લેવામાં આવે છે, એટલે કે ની નફો થાય ની ખોટ થાય, તો એને કહેવાય સમતુત બિંદુ. એક્ઝામ્પલ દ્વારા હું તમને કહું ને, તો માની લો કે આ પેન છે, આ પેન મેં બનાવીને મને 15 રૂપિયામાં મેં પેન બનાવેલી છે. હવે જયારે હું મને માર્કેટમાં વેચવા જવા ને ત્યારે મને આના છે ને નથી 20 રૂપિયા મળતા કે નથી 10 રૂપિયા મળતા. કસ્ટમર છે ને મને આ 15 રૂપિયામાં જ પેન લઈ જવા માંગે છે. આનો મતલબ શું થયો કે આ પેન બનાવવા માટે મેં 15 રૂપિયા તો વાપરા જ છે, પણ કસ્ટમર આને 15 રૂપિયા જ પાછા આપે છે મને. મને નફો થતો નથી, એમાં મને લોસ થતો, ખોટ જતી. એટલે ટૂંકમાં મારો જે આ પેન બનાવવા પાછળનો ખર્ચો હતો એ ખર્ચ મેં આવડી લીધો. 15 રૂપિયાનો ખર્ચ થયેલો જ હતો, ની અંદર મને નફો મળ્યો નહીં, મને કઈ ખોટ થઈ. એને કહેવાય સમતુત બિંદુ. જો એકદમ સીધી ભાષામાં મેં તમને સમજાવ્યું છે કે સમતુત બિંદુ કોને કહેવાય, કે ન નફો કે ન ખોટ, એને કહેવાય સમતુત બિંદુ, કે જેમાં સ્થિર ખર્ચ આવરી લેવામાં આવે છે. જ્યારે તમારા મગજમાં સમતુત બિંદુનો પોઈન્ટ આવે ને એટલે તમારે યાદ રાખો કે એનો કનેક્શન, સમતુત બિંદુનો કનેક્શન સ્થિર ખર્ચ સાથે છે. બરાબર છે? કારણ કે છે ને સમતુત બિંદુના સૂત્રમાં જ સ્થિર ખર્ચ આવે છે. ખબર પડી? અને બીજી એક વસ્તુ, હવે મોસ્ટ ટાઈમ એક વસ્તુ કેવું છે, જો પરીક્ષા હોય ને, પરીક્ષા એમાં MCQ પૂછાય કે પછી નાના દાખલા કે મોટા દાખલા એવું કંઈ પણ પૂછાય ને, તો તમને એવું નહીં ડાયરેક્ટ કહી દે હે કે સમતુત બિંદુ શોધો. એ લોકો તમને એવું કહે કે ન નફો થાય ને ન ખોટ થાય ને એવું શોધીને આપો. શું કહે એ લોકો? કે ન નફો થાય કે ન ખોટ થાય. એટલે તમારે સમજી લેવાનું કે તમને સમતુત બિંદુ પૂછેલું છે. બોલો, ખબર પડી? એ લોકો ડાયરેક્ટ એવું નહીં કહે કે સમતુત બિંદુ શોધો, એ લોકો એવું કહે કે ન નફો થાય કે ન ખોટ થાય. તો એટલે તમારે સમજી લો કે સમતુત બિંદુ પૂછો, એ લોકો ઊંધી રીતે તમને પૂછે. બરાબર છે? તો સમતુત બિંદુનું સૂત્ર શું આવી જાય? બોલો, સમતુત બિંદુનું સૂત્ર શું આવે? મેઇન વસ્તુ મેં તમને એમાં શું કીધું? સ્થિર ખર્ચ. હવે પરીક્ષામાં છે ને ફ્રેન્ડ સમતુત બિંદુ બે રીતે પૂછે. કાં તો તમને છે ને સમતુત બિંદુ રૂપિયામાં પૂછે, કાં તો તમને સમતુત બિંદુ એકમોમાં પૂછે. માની લો કે તમને છે ને સમતુત બિંદુ રૂપિયામાં પૂછે છે, તો તમારે છેદમાં પીવીઆર લખવાનું. શું લખવાનું? છેદમાં પીવીઆર. અને માની લો કે તમને સમતુત બિંદુ એકમમાં પૂછે, તો છેદમાં તમને એકમ દીઠ ફાળો લખવાનો. શું લખવાનું? એકમ દીઠ ફાળો. ને આ એકમ દીઠ ફાળો છે ક્યાંથી આવશે દાખલામાં બધી જ ખબર પડી જશે. અને આ પીવીઆર આપણે આ સૂત્ર મુજબ શોધેલું છે, અને ઉપરનું જે સ્થિર ખર્ચ હોય ને એ આપણે દાખલામાં બેઠું આપેલું છે. ટૂંકમાં દાખલામાં બધી વિગત હોય જ, ખાલી આપણે સૂત્ર જ લખવાના છે. દાખલામાં ઉપરમાં થોડી વિગત હશે, નીચે 7 હવાલા હશે, જેવી રીતે સેમ 5 માં ગુણોત્તર વિશ્લેષણમાં હતું એવી રીતે. બરાબર? પણ આ એના કરતા પણ ઈઝી છે. બોલો, સમતુત બિંદુમાં શું સમજા તમે? સમતુત બિંદુમાં એ મને જણાવો. તો સમતુત બિંદુમાં તમે એવું સમજા કે સમતુત બિંદુની પહેલા વ્યાખ્યા એવી આવે કે જેમાં ન નફો થાય ને ન ખોટ થાય, એટલે કે જેમાં સ્થિર ખર્ચ આવરી લેવામાં આવે, એને કહેવાય સમતુત બિંદુ. સમતુત બિંદુ એક્ઝામમાં તમને ડાયરેક્ટ એવું કદાચ નહીં આપી દે કે સમતુત બિંદુ શું, એવું આપે કે ન નફો કે ન ખોટ, એનો મતલબ સમતુત બિંદુ કહેવાય. બરાબર છે? સમતુત બિંદુ જ્યારે તમને રૂપિયામાં પૂછે ત્યારે છેદમાં તમારે પીવીઆર લખવાનું છે. સમતુત બિંદુ જ્યારે તમને એકમમાં પૂછે ત્યારે તમારે છેદમાં એકમ દીઠ ફાળો લખવાનો છે. અને અંશમાં તમારે શું લખી દેવાનું? સ્થિર ખર્ચ. બરાબર છે?
સમજ પડી ગઈ? એકદમ ઇઝી રીતે મેં સમજાવ્યું છે, બરાબર છે? એકદમ નાના નાના પોઈન્ટ છે ને, પાયાના પોઈન્ટ પણ તમને કરાવું છું. એવું નથી કે ડાયરેક્ટ તમને કહી દીધું કે આ સૂત્ર છે ને આ દાખલા છે, બરાબર? એકદમ નાના નાના પોઈન્ટ શીખવાડું છું. ચાલો હવે આગળ. હવે એક પ્રશ્ન તમને એવો થાય, બરાબર, કે સર તમે એવું કીધું કે રૂપિયામાં આવે તો છેદમાં પીવીઆર લખાય ને એકમમાં પૂછે તો છેદમાં એકમ દીઠ ફાળો લખાય. પણ તમને એવું થાય કે પરીક્ષામાં પૂછે જ નહીં તો કેમાં લખવાનું છે? પરીક્ષામાં તમને એવું મેન્શન કાઉન્ટ્સની અંદર નહીં કરેલું હોય કે સમતૂર બિંદુ રૂપિયામાં શોધો કે એકમમાં શોધો, તો તમારે કમ્પલસરી સમતૂર બિંદુ છે ને રૂપિયામાં શોધીને આપી દેવાનું. કેમાં શોધવાનું? રૂપિયામાં શોધવાનું. ખબર પડી ગઈ? જ્યારે તમને દાખલામાં એક્ઝામમાં એવું કીધેલું નહીં હોય કે સમતૂર બિંદુ રૂપિયામાં પૂછો, રૂપિયામાં શોધો કે એકમમાં શોધો, ત્યારે કમ્પલસરી તમારે આ સમતૂર બિંદુ રૂપિયામાં શોધીને આપવાનું કે સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર, એને રૂપિયામાં શોધાય. ટૂંકમાં રૂપિયામાં શોધવાનું હોય ત્યારે છેદમાં પીવીઆર લાગે અને એકમમાં શોધવાનું ત્યારે છેદમાં એકમ દીઠ ફાળો લાગે. થઈ ગયું. આ સમતૂર બિંદુનો ટોપિક છે. ખબર પડી ગઈ? ચાલો હવે આગળ. હવે આવ્યો સલામતી ગાળો, ચોથા નંબર પર. તો સલામતી ગાળો છે ને એ પણ જોજે. હવે એ શું છે? હવે એનો મતલબ સમજાવું. સલામતી ગાળો એટલે શું કે છે ને, આ ઉદાહરણ દ્વારા જ તમને સમજાવું. માને કે આ પેન મેં કેટલા બનાવેલી, ચલો બોલો, પેન 15 રૂપિયા બનાવેલી હતી. તો સમતૂર બિંદુમાં શું સમજાય કે ની નફો કે ની ખોટ. પણ સલામતી ગાળામાં છે ને કમ્પલસરી નફો થશે. શું થશે? આ 15 રૂપિયાની પેન મેં કમ્પલસરી છે ને 15 રૂપિયાથી વધારે ભાવમાં જ વેચાવાની છે અને વેચાશે જ. એટલે ટૂંકમાં છે ને આમાં શું તમારો સલામત રહેશે? નફો સલામત રહેશે. શું સલામત રહેશે? જેમાં તમારો નફો સલામત રહે ને એને કહેવાય સલામતી ગાળો. શું કહેવાય? સલામતી ગાળો. જો એકદમ સિમ્પલ ભાષા, મેં કઈ બહુ મોટી વ્યાખ્યા નથી કીધી, 4-5 લીટી, ખાલી એક નાના શોર્ટ શબ્દમાં કહું છું કે જેમાં નફો સલામત હોય ને બસ એને કહેવાય સલામતી ગાળો. કારણ કે આ નાના નાના પોઈન્ટ તમને MCQ માં 1 માર્કમાં પણ પૂછાશે, બરાબર છે? આ દાખલા તો પૂછાશે 3 થી 4 માર્કમાં, પણ આ નાના નાના પોઈન્ટ તમને MCQ માં આવશે, ખાલી જગ્યામાં પૂછાશે. અડધા સ્ટુડન્ટને છે ને ખાલી જગ્યા નથી આવડતી. આવી ખાલી જગ્યા પૂછે ને તો નહીં આવડે. MCQ તો તમે લખી કાઢશો 4 વિકલ્પમાંથી, પણ આ ખાલી જગ્યા આવી રીતે પૂછાય કે સલામતી ગાળાની વ્યાખ્યા જણાવો, તો તમારે લખી દેવાનું કે ભાઈ જેમાં નફો સલામત રહે છે એને કહેવાય સલામતી ગાળો. કે જે ખર્ચ કરતા જેની વધુ રકમ મળે આપણે. માની કે 15 રૂપિયા છે, આ ખર્ચ થયો, એના કરતા આપણે 20 રૂપિયા મળ્યા, તો 5 રૂપિયા જે વચ્ચેનો તો એ નફો મળ્યો એમ. તો સલામતી ગાળામાં મેઇન વસ્તુ શું છે? નફો. એટલે સમતૂર બિંદુનું સૂત્ર અને સલામતી ગાળાનું સૂત્ર બંનેને કમ્પેર કરો. ક્યાં ડિફરન્સ આવે છે? જ્યારે ઉપર સ્થિર ખર્ચ હતો, જ્યારે અહીંયા ઉપર નફો શું આવી ગયો? નફો આવી ગયો. ખબર પડી ગઈ? અહીંયા જ્યારે છે ને સ્થિર ખર્ચ છે ને ત્યારે અહીંયા ઉપર શું આવી ગયું? નફો આવી ગયો. ખબર પડી ગઈ? આમાં મેઇન સ્થિર ખર્ચ છે તો આમાં મેઇન ઉપર નફો છે. જોઈ લો. જો આમાં બંનેમાં અંશમાં શું છે? સ્થિર ખર્ચ છે ને, તો આમાં જો બંનેમાં અંશમાં શું આવી ગયું? નફો. અને કોન્સેપ્ટ એ જ આપણો કે રૂપિયામાં પૂછે તો છેદમાં પીવીઆર અને એકમમાં પૂછે તો છેદમાં એકમ દીઠ ફાળો. બરાબર? ચાલો. અને બીજી એક વસ્તુ આપણું થઈ ગયું નફાના છેદમાં પીવીઆર, નફાના છેદમાં એકમ દીઠ ફાળો. હવે આ 3 સૂત્રો છે ને બીજા એક્સ્ટ્રા છે, જો એ તમને સમજાવું છું. મોસ્ટ ટાઈમ છે. મને કે તમને છે ને ખરેખર વેચાણનું સૂત્રની જરૂર પડે અને ક્યાં પડશે હું તમને કેવું. ખરેખર વેચાણ. ખરેખર વેચાણ હોય ને, ખરેખર વેચાણનું સૂત્ર શું હોય ખબર? સમતૂર બિંદુ વત્તા સલામતી ગાળો. શું હોય? સમતૂર બિંદુ વત્તા સલામતી ગાળો. જો માની લો હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. ખરેખર વેચાણ હંમેશા કેટલા ટકા હોય? 100% આવે. માની કે સમતૂર બિંદુ તમારો 70% હોય તો સલામતી ગાળો કેટલો થઈ જાય? 30%. માની લો કે સલામતી ગાળો તમારો 20% હોય ને તો સમતૂર બિંદુ તમારો કેટલો થઈ જાય? 80%. ટૂંકમાં સમતૂર બિંદુ અને સલામતી ગાળો બંને મળીને ખરેખર વેચાણ 100% થવું જોઈએ. બરાબર? ચાલો બોલો, ખરેખર વેચાણનું સૂત્ર શું આવ્યું? સમતૂર બિંદુ વત્તા સલામતી ગાળો. બરાબર? હવે બીજી રીતે હું તમને સમજાવું. અહીંયા આપણે કરતા કોને બનાવ્યો? ખરેખર વેચાણ. હવે માની લો કે આપણે કરતા સમતૂર બિંદુને બનાવવો હોય તો સૂત્ર શું બની જાય? તો સમતૂર બિંદુને કરતા બનાવો એટલે કે સમતૂર બિંદુ તમારે શોધવું હોય તો એનું સૂત્ર શું આવે? ખરેખર વેચાણ એની જગ્યા પર જ રહે, ખાલી સલામતી ગાળો આ સાઈડ ચાલ્યો જાય એટલે શું થઈ જાય? માઇનસ. એટલે સમતૂર બિંદુ બરાબર ખરેખર વેચાણ માઇનસ સલામતી ગાળો. અને હવે કરતા સલામતી ગાળાને બનાવવો હોય તો સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુ. સિમ્પલ છે. અને જો એટલું બધું પણ યાદ નહીં રહેતું હોય તો એકદમ સિમ્પલ રીત બતાવી દઉં તમને કે જો અહીંયા આગળ સમતૂર બિંદુ છે ને તો પાછળ માઇનસ સલામતી ગાળો. જો અહીંયા આગળ સલામતી ગાળો છે ને તો અહીંયા પાછળ માઇનસ સમતૂર બિંદુ. અને કોન્સેપ્ટ પણ મેં તમને સમજાવી લીધો કે કેમ માઇનસ ને પ્લસ. આ ઇક્વલ ટુ ની આ સાઈડ જાય તો હવે આવડે જ તમને પહેલાના નિયમ ત્રીજા ચોથા ધોરણના કે ઇક્વલ ટુ ની આ સાઈડ જાય તો પ્લસ નું માઇનસ થઈ જાય. તો અહીંયા એ જ છે. ચલો બોલો, હું તમને પૂછા કે 3 આડા સૂત્ર કયા? 3 આડા સૂત્ર. તો તમારે શું બોલવાનું? પહેલું, ખરેખર વેચાણ બરાબર સમતૂર બિંદુ વત્તા સલામતી ગાળો. જ્યારે સમતૂર બિંદુ 70% હોય તો સલામતી ગાળો 30% થઈ જાય. એવી રીતે બંને મળીને ખરેખર વેચાણ 100% થાય. હું તમને એમ પૂછા, ચલો ભાઈ સલામતી ગાળાનું આડું સૂત્ર બોલો, તો તમારે શું બોલવાનું? સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુ. હવે એવું પૂછા સમતૂર બિંદુનું આડું સૂત્ર શું બોલવાનું?
તો સમતૂર બિંદુ બરાબર ખરેખર વેચાણ માઇનસ સલામતી ગાળો અને સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુ. કમ્પ્લીટ. બરાબર, અહીંયા સુધીનું કમ્પ્લીટ થઈ ગયું આખું. જો પહેલા આપણે કોષ્ટક સમજ્યા, પછી આપણે ફાળા વિશે સમજ્યા, પછી આપણે પીવીઆર વિશે સમજ્યા, પછી આપણે સમતૂર બિંદુ વિશે સમજ્યા, પછી આપણે સલામતી ગાળા વિશે સમજ્યા, સલામતી ગાળાની ત્રણ બીજા સૂત્રો સમજ્યા. હવેનો પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે. હવે છે ને એકદમ પરફેક્ટ નોટમાં લખજો, ભૂલ નહીં પડે એવી રીતે. આ હવાલા તમારા છે ને પરીક્ષામાં પૂછાશે 14 માર્કના દાખલાની અંદર. બરાબર છે, યુનિવર્સિટીની એક્ઝામમાં, ઇન્ટરનલ એક્ઝામમાં આ હવાલા 14 માર્કના દાખલાની અંદર આવવાના છે. અને કમ્પલસરી આવા જ હવાલા તમને બેઠા જોવા મળશે. બરાબર છે, કારણ કે આના સિવાય કઈ નથી આ ચેપ્ટરમાં. આ જ છે બધું. અને તમારા ચેપ્ટરમાં કેવા દાખલા આવે ખબર છે? તમારા ચેપ્ટરમાં ખાલી એટલું જ કે ભાઈ વેચાણમાં આટલા ટકાનો વધારો થયો હોય, ચલિત ખર્ચમાં આટલા ટકાનો ઘટાડો થયો હોય, તો સમતૂર બિંદુ શોધો, સલામતી ગાળો શોધો, પીવીઆર શોધો, એવી રીતના જ દાખલા આવે. બરાબર છે, આ જ બધું પૂછાશે, કઈ નવું નથી આવવાનું. બરાબર, ચાલો. અને આપણા મોસ્ટ આઈએમપી હવાલાનું હેડિંગ આપી દઉં પહેલા તમારી નોટમાં. બરાબર છે, ચલો પહેલો હવાલો સમજીએ. આ અહીંયા ઉદાહરણ તરીકે એક રકમ લખેલી છે. તમારા પરીક્ષાના પેપરમાં એવો હવાલો આવશે કે 10,000 રૂપિયા નફો ખોટ કમાવા માટે જરૂરી વેચાણ શોધો. એટલે ટૂંકમાં અહીંયા તમને શું કે 10,000 નફો કે ખોટ તમને કંઈ પણ આપેલું હોય અને પાછળ શું કીધું કે જરૂરી વેચાણ શોધો. જો મેઇન વસ્તુ છે આગળ પાછળનું, મેઇન વસ્તુ શું છે આગળ પાછળનું, કે આગળ તમને શું આપેલું છે, પાછળ તમને શું આપેલું છે. અહીંયા આ હવાલામાં આગળ તમને 10,000 રૂપિયા નફો આપેલો હોય કે ખોટ આપેલો હોય ગમે તે, અને પાછળ તમને એમ કીધેલું હોય કે જરૂરી વેચાણ શોધો. શું કીધેલું હોય? જરૂરી વેચાણ શોધો. તો જ્યારે તમને છે ને આગળ નફો ખોટ ને પાછળ જરૂરી વેચાણ આપેલું હોય ત્યારે તમારે યાદ રાખજો જરૂરી વેચાણનું શું સૂત્ર આવશે? સ્થિર ખર્ચા. અને જો અહીંયા નફો હોય તો પ્લસ નફો, જો અહીંયા ખોટ હશે તો માઇનસ ખોટ આપણે કરતા. સ્થિર ખર્ચા વત્તા નફો. અને જો રૂપિયામાં પૂછે તો કોન્સેપ્ટ એ જ કે છેદમાં પીવીઆર, અને જો એકમમાં પૂછે તો કોન્સેપ્ટ એ જ કે છેદમાં એકમ દીઠ ફાળો. આ કોન્સેપ્ટ મેં તમને શીખવાડી દીધેલો છે કે રૂપિયામાં પૂછે તો છેદમાં પીવીઆર લેજો, અને એકમમાં પૂછે તો છેદમાં એકમ દીઠ ફાળો. અને કઈ નહીં કીધું હોય તો ફરજિયાત રૂપિયામાં લઈ લેવાનું, એટલે કે છેદમાં પીવીઆર લખી દેવાનું. તો બોલો જરૂરી વેચાણનું સૂત્ર શું બની જાય? સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં પીવીઆર રૂપિયામાં. અને જો આ જ વસ્તુ આપણે એકમમાં શોધવું હોય તો સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં એકમ દીઠ ફાળો. અને માની લો કે અહીંયા 10,000 રૂપિયા નફાની જગ્યાએ અમને એમ કહેતા કે 10,000 રૂપિયાની ખોટ, તો અહીંયા માઇનસ આપણે શું કરી નાખતા? ખોટ કરી નાખતા. બરાબર છે, થઈ ગયું આપણે જરૂરી વેચાણનો ટોપિક. એકદમ ઈઝી છે. બરાબર, કઈ અઘરું નથી. ખાલી તમારું છે ને કોન્સન્ટ્રેટ અહીંયા હોવું જોઈએ બસ. એવું નહીં કે તમે અહીંયા ઘરે છો કે બીજે છો, ઓનલાઈન છો એટલે તમે અહીંયા બરાબર ભણી નહીં શકતા હોય, ઓફલાઈન નથી આવી શકતા, એવું કઈ નથી. બરાબર, તમે એકદમ ધ્યાનથી જોશો ને તમે ઘર બેઠા પણ બરાબર ભણી શકશો. બરાબર, ખાલી તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. રેગ્યુલર મારા બધા વિડીયો તમારે જોવા પડે તો તમને આવડશે. હવે એક્ઝામના એક દિવસ પહેલા તમે મારા બધા વિડીયો જોવા બેસો તો નહીં મેળ પડશે. એટલે સલંગ જોજો, દરરોજના આપણા જે વિડીયો મુકાય બધા વિડીયો તમારે જોવાના છે તો તમને આવડશે. ચાલો હવે બીજો ટોપિક જોઈએ. હવે આનાથી હવે આપણે ઊંધું વિચારવાનું છે. પહેલા હવાલામાં કેવું હતું ખબર? કે છેલ્લે જરૂરી વેચાણ હતું. જ્યારે આ હવાલામાં કેવું છે કે આગળ તમને વેચાણ આપેલું હોય અને પાછળ તમને નફો ખોટ શોધવાનું હશે. અને આ હવાલામાં કેવું હતું કે આગળ નફો ખોટ આપેલો હતો, બરાબર ને? આ હવાલામાં કેવું છે કે પાછળ નફો ખોટ શોધવાનો છે. તો એટલું યાદ રાખો કે જ્યારે તમારે નફો ખોટ શોધવાનો હોય, નફો કે ખોટ, ત્યારે તમારે પેલા કોષ્ટકના છેલ્લા 3 સ્ટેપ યાદ રાખો. કયા 3 સ્ટેપ? ફાળો માઇનસ સ્થિર ખર્ચ અને નફો કે ખોટ. બસ આટલું ખાલી યાદ રાખી દેશો ને એટલે આ હવાલો અહીંયા જ પૂરો થઈ જાય. બરાબર, બોલો જ્યારે નફો ખોટ શોધવાનો આવે ત્યારે તમારે કોષ્ટકના છેલ્લા 3 સ્ટેપ યાદ રાખવાના. જોઈ લો, આ રહ્યું. ફાળોમાંથી શું માઇનસ કરી નાખવાનું? સ્થિર ખર્ચ, એટલે નફો કે ખોટ મળી જાય. હવે એવું પ્રશ્ન થાય કે સર આ ફાળો કેવી રીતે અમે લાવશું? તો ફાળો કેવી રીતે લવાય બોલો? મેં તમને શું કીધું કે જ્યારે પણ ફાળાનો ટોપિક આવે ત્યારે ફાળાનું મોસ્ટ આઈએમપી સૂત્ર તમારે કયું યાદ રાખવાનું છે? જો આવ્યું, વેચાણ ગુણ્યા પીવીઆર. આ સૂત્ર તમારે અહીંયા એપ્લાય કરવાનું. જોઈ લો, વેચાણ ગુણ્યા પીવીઆર. ખબર પડી? એટલે વેચાણ ગુણ્યા પીવીઆર કરો. વેચાણ પાછું કયું લેવાનું? હવાલાનું 1 લાખ છે ને એ લેવાનું. અને પીવીઆર તમને આપેલો જ હશે. માનો કે 1 લાખ ને તમને પીવીઆર 20% આવે તો 1 લાખ ને 20% 20,000 કરીને ફાળો લખી દેવાનો. અને સ્થિર ખર્ચ તમને દાખલામાં આપેલું છે એવી રીતે. જો પ્લસમાં રકમ આવી તો નફો કહેવાય, ને જો માઇનસમાં રકમ આવે તો ખોટ કહેવાય. બરાબર છે? જો બધી માહિતી તમને આપેલી છે. બરાબર, કઈ ઉપરથી નથી ભણાયેલું. બધું એકદમ ડીપલી જઈને પોઈન્ટ ક્લિયર કરાયેલા. હજુ પણ જો તમને નહીં સમજ પડતી હોય તો આપણો અહીંયા નંબર જો આ અહીંયા નંબર લખેલો છે 7433858780. તમે કોલ કરી શકો છો અને કઈ પણ માહિતી લઈ શકો છો. નહીં સમજ પડતી હોય વોટ્સએપ પર ફોટો પણ મોકલી શકો છો. કોઈ દાખલો નહીં આવડતો હોય તો. ચલો આગળ. હવેનો ટોપિક છે ને મોસ્ટ આઈએમપી, ત્રીજો ને ચોથો. ત્રીજો ચોથો ટોપિક છે ને એવી કોઈ પરીક્ષા નથી કે આ હવાલો નહીં આવ્યો હોય. આ હવાલો છે ને આવે જ. કયો હવાલો ખબર? સલામતી ગાળો શોધો અને સલામતી ગાળો ટકાવારીમાં શોધો. આ હવાલો આવે છે, ઇન્ટરનલ એક્ઝામમાં પણ આવે છે કેટલીક વખત. તો યુનિવર્સિટીમાં તો આવે જ છે, પણ ઇન્ટરનલમાં પણ આ મૂકે છે લોકો. જો
10,000 નફો કમાવા માટે સલામતી ગાળો શોધો અને સલામતી ગાળો ટકાવારીમાં શોધો. તો અહીંયા બે વસ્તુ તમારે શોધવાનું છે. એક સલામતી ગાળો શોધો અને બીજો સલામતી ગાળો ટકાવારીમાં શોધો. તો પહેલો ટોપિક તો તમને આવડે જ છે કે ભાઈ હા સલામતી ગાળો કેવી રીતે શોધાય. તો તમે જોયું કે પહેલા આપણે ભણી ગયા રહ્યું કે નફાના છેદમાં પીવીઆર. જો કમ્પલસરી રૂપિયામાં જ આવે આમાં કે નફાના છેદમાં પીવીઆર. આ તો તમને આવડે છે. સલામતી ગાળો શોધી કાઢવાનો. પણ જ્યારે સલામતી ગાળો ટકાવારીમાં શોધવાનો હોય, કેમાં શોધવાનો હોય સલામતી ગાળો? સલામતી ગાળો જ્યારે તમારે ટકાવારીમાં શોધવાની ત્યારે તમારે શું કરવાનું છે? તો જો ત્યારે છે ને ફ્રેન્ડ્સ, જો મને કે અહીંયા તમારો સલામતી ગાળો આવ્યો 1 લાખ. કેટલો આવ્યો? 1 લાખ. તો આ જ બેઠો 1 લાખ તમારે કા લખી દેવાનો અંશમાં અને છેદમાં પણ એ લખી દેવાનો. એટલે સૂત્ર શું બની ગયું? સલામતી ગાળાના છેદમાં સલામતી ગાળો વત્તા નીચે શું યાદ રાખો કે સમતુલ બિંદુ. આ સમતુલ બિંદુ તમારે દાખલામાં શોધેલું હશે કાં તો આપેલું હશે. એવી રીતે સલામતી ગાળાના છેદમાં સલામતી ગાળો વત્તા સમતુલ બિંદુ ગુણ્યા 100. હવે એક્ઝામમાં લોકો શું ભૂલ કરે ખબર? કે આ છેદનું અંશમાં લખી દે, અંશનું છેદમાં લખી દે. અડધાને એટલી કન્ફ્યુઝન થાય ને પરીક્ષામાં. બરાબર છે. એટલે હું તમને કહું છું પહેલા આ પહેલો વિડીયો એકદમ ધ્યાનથી જુઓ. સૂત્ર 5-6 વખત લખી કાઢો, બોલો મોઢે, તો તમને યાદ રહેશે. બરાબર છે. ચલો બોલો સલામતી ગાળો ટકાવારીમાં જવાબ. ટકાવારીનું સૂત્ર શું આવે? તો સલામતી ગાળો છેદમાં સલામતી ગાળો વત્તા સમતુલ બિંદુ ગુણ્યા 100. ગુણ્યા 100 લગાવવાની કેમ જરૂર પડી? કારણ કે જવાબ ટકાવારીમાં આવશે. કેમાં આવશે? ટકાવારીમાં આવશે. થઈ ગયું. ચાલો, અને ચોથું સૂત્ર છે ને, ચોથું સૂત્ર છે ને, આ ચોથું સૂત્ર છે ને કોઈને આવડે જ નહીં. કેવી રીતે જવાબ લાવવાનો હોય ને કોઈને સમજ જ નહીં પડે અને કન્ફ્યુઝન થઈ જાય. શું કન્ફ્યુઝ થાય ખબર? કે આ છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ છે ને એ કેવી રીતે લાવવાનો ને ક્યાંથી લાવવાનો આવડે જ નહીં કોઈ. અને અડધા તો છે ને આ સૂત્ર કરાવતા જ નથી. આ સૂત્ર એટલું એટલે આવડે નહીં બધાને. એમ છે કઈ નહીં, પણ છે ને ખબર જ નહીં પડે કઈ રીતે રકમ ક્યાંથી લાવવાની છે. તો પણ મેં અહીંયા લખેલું છે કારણ કે પરીક્ષામાં પૂછાય છે ને એટલા માટે. MCQ માં પણ પૂછાય છે અને મોટા દાખલામાં પણ આ પૂછાય છે. બરાબર છે. ચલો જોઈએ શું નવું છે આની અંદર, એ જોઈએ આપણે. જો મોસ્ટ IMP 10 રૂપિયા એકમ દીઠ નફો કમાવા માટે જરૂરી વેચાણ. તો હવે તમે એમ કહેશો સર આમાં નવું તો કઈ આવ્યું જ નહીં. આવું તો પહેલે પણ અહીંયા આવી ગયેલું. જોઈ લો, આ રહ્યું કે 10,000 નફો કમાવા માટે જરૂરી વેચાણ. તો આમાં શું ફરક છે એમ એવો પ્રશ્ન થાય ને. તો તમે જુઓ જરાક વિચાર. અહીંયા જે 10,000 રૂપિયા નફો હતો એ આખા એકમનો છે. ટોટલ કુલ એકમ એટલે વધારે રકમ છે. જો અહીંયા કુલ એકમનો નફો છે. જ્યારે અહીંયા જે નફો છે ને એ ફક્ત ને ફક્ત એક જ એકમનો છે. જો એક એકમ દીઠ શબ્દ, જ્યારે અહીંયા એકમ દીઠ શબ્દ નથી. અહીંયા જે 10 રૂપિયા નફો છે માત્ર એક એકમનો, અને અહીંયા જે નફો છે એ આખા લોટનો છે. બરાબર છે. તો અહીંયા એમ કે 10 રૂપિયાનો એકમ દીઠ નફો કમાવવા જરૂરી વેચાણ શોધો. તો જ્યારે તમને એકમ દીઠ નફો કે એકમ દીઠ ખોટ અહીંયા મૂકેલી હોય, તમને એમ કીધેલું હોય કે જરૂરી વેચાણ શોધો, તો ત્યારે જરૂરી વેચાણ ફક્ત ને ફક્ત એકમમાં આવશે. શું આવશે? એકમમાં. પણ જ્યારે એકમમાં આવે તો તમારે શું યાદ, તમે એવું વિચારશો કે સર શીટમાં એકમ દીઠ ફાળો નહીં લખી દેવાનો, આમાં જે રીતે લખ્યું એવી રીતે? તો ના. તો ત્યારે તમારું સૂત્ર ફક્ત ને ફક્ત એક જ સૂત્ર તમારું મોસ્ટ IMP, સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. શું આવશે? સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. યાદ રાખજો, આ જે અંશનો સ્થિર ખર્ચ છે એ તમારી રકમમાં આપેલો જ હશે, પણ જ્યારે એકમ દીઠ સ્થિર ખર્ચ છે ને એ તમારે શોધવાનું હોય. અને જો આ લેક્ચરની અંદર, આ પહેલા લેક્ચરની અંદર હું તમને એવું શીખવાડી દઉં છું કે આ છેદનું કેવી રીતે આવે. બરાબર છે. ચાલો જો 5 મિનિટમાં હું તમને શીખવાડી દેવા. બાકી આ છે ને એમ કોઈને આવડે નહીં, તમને શીખવાડી દઉં છું. જો માની લો કે એક ઉદાહરણ લઈ લઈએ. માનો કે વેચાણ કિંમત તમને આપેલી છે. શું આપેલી છે? વેચાણ. માનો કે વેચાણ કિંમત તમને 50 રૂપિયા આપેલી છે. બરાબર છે. પછી તમને આવ્યો હવાલો કે એકમ દીઠ રૂપિયા 10 નો નફો કમાવા માટે જરૂરી વેચાણ શોધો. બરાબર, આવો તમને હવાલો આપેલો છે. અને અહીંયા બીજી એક વસ્તુ, તમને એકમ દીઠ ચલિત ખર્ચ આપેલા છે. શું આપેલા છે? એકમ દીઠ ચલિત ખર્ચ. માની લો કે એકમ દીઠ ચલિત ખર્ચ તમારે આપેલા છે 30 રૂપિયા. કેટલા આપેલા છે? 30 રૂપિયા. ચાલો, તો હવે આપણે આ છેદમાં જે અને અહીંયા લખી દઈએ આપણે સ્થિર ખર્ચ. શું લખી દઈએ? સ્થિર ખર્ચ. કુલ સ્થિર ખર્ચ. માનો કે કુલ સ્થિર ખર્ચ તમને આપેલો છે 10,000 રૂપિયા. કેટલો આપેલો છે? 10,000 રૂપિયા. બસ આ એકદમ મેં 2 માર્કનો નાનો દાખલો મેં મારી રીતે બનાવી દીધેલો. બરાબર, આ પોઈન્ટ શીખવાડવા માટે. ચાલો, આ 2 માર્કનો દાખલો બનાવ્યો હે તમારા માટે શીખવાડવા માટે. ચલો, તો અહીંયા તમને આ સૂત્ર કેવી રીતે મૂકવાનું, આ સૂત્રમાં આ રકમ કેવી રીતે એપ્લાય કરવાની છે અને શું કરવાનું, તો જો અહીંયા સમજાવી લઉં છું આમાં જ. તો જો આ જરૂરી તમને શું કહે કે 10 રૂપિયાનો એકમ દીઠ નફો કમાવા માટે જરૂરી વેચાણ શોધો. તમે શું કરશો? આ સૂત્ર પહેલા લખશો કે ભાઈ સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. ચલો, તો મેં આ સૂત્ર લખ્યું. આ સ્થિર ખર્ચ અંશમાં છે 10,000, તો અહીંયા આપણે 10,000 લખી દઈએ પહેલા. બરાબર, આ જ બેઠા અહીંયા 10,000 લખવાનું. હવે પ્રશ્ન એ થાય કે સર આ છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ ક્યાં લખવાના? એ ક્યાંથી લાવવાના? આ તો તમે સ્થિર ખર્ચ અહીંયાથી લખી દીધા 10,000, પણ છેદના એકમ દીઠ સ્થિર ખર્ચ ક્યાંથી લાવવાના? તો અહીંયા તો એક હશે આઈપી ને, તો લાવશું ક્યાંથી? એ તો મેઇન છે. તો જો એના માટે આપણે, મેં તમને સ્ટાર્ટિંગમાં શું શીખવાડ્યું કે એક કોષ્ટક તમે મોડે કરી નાખશો એટલે બધું આવડી જશે. તો બસ અહીંયા એ જ કોષ્ટકનો આપણે ઉપયોગ કરવાનો છે. એકમ દીઠ વેચાણ કિંમત, આ જ કોષ્ટક માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ, એકમ દીઠ લખવાનો આગળ
એટલે આપણે શું મળે? એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળામાંથી શું માઇનસ કરવાનું? એકમ દીઠ સ્થિર ખર્ચ. એટલે આપણે એકમ દીઠ નફો કે ખોટ મળે. બસ આની અંદર કિંમત મૂકવાની છે. આટલું ઈઝી છે. ચાલો એકમ દીઠ વેચાણની કિંમત જો આપણે આ 50 આપેલી છે તો અહીંયા 50. એકમ દીઠ ચલિત ખર્ચ જો અહીંયા 30 આપેલો છે તો અહીંયા 30. 50 માંથી 30 જાય એટલે એકમ દીઠ ફાળો 20 મળી જાય. હવે મેઇન વસ્તુ આપણે શોધવાનું છે આ. શું શોધવાનું? આ અહીંયા છેદમાં લખવાનું છે. બરાબર. હવે તમને હવાલામાં 10 રૂપિયા એકમ દીઠ નફો આપેલો. જો 10 રૂપિયા એકમ દીઠ નફો તો તમારે અહીંયા લખી દેવાનું 10 રૂપિયા એકમ દીઠ નફાના ખાનામાં. હવે તમને એકમ દીઠ સ્થિર ખર્ચ આરામથી મળી જાય. આ 20 માંથી 10 માઇનસ કરી નાખો એટલે એકમ દીઠ સ્થિર ખર્ચ મળી ગયા. આ 10 રૂપિયા તમારે અહીંયા છેદમાં લખવા એટલે 10,000 ભાગ્યા 10 એટલે આનો જવાબ આવે 1000 એકમ. જો થઈ ગયું ને? આ દાખલો કરાવો એટલા માટે આઈએમપી હતો ને એટલા માટે મેં આ વિડીયોમાં કરાવ્યો છે. કારણ કે જો તમે આ વિડીયો આખો જોયો હશે ને અને આ એમસીક્યુ 2 માર્કમાં આવી ગયો હશે ને આ હોલો તમે જોયો હશે તમારા 2 માર્ક આવી જ જશે હમણાં. અને આ દાખલો 60 માર્કમાં પણ પૂછાય છે. 60 માર્કની અંદર આ હવાલો એક આવે છે આટલો ખાલી. એટલા માટે આમાં કરાવ્યો છે. બરાબર છે. ચાલો અને બીજી એક વસ્તુ માને કે અહીંયા એવું કહે કે 10 રૂપિયા એકમ દીઠ ખોટ. શું કે એકમ દીઠ ખોટ? તો અહીંયા આપણે માઇનસ 10 રૂપિયા થઈ જાય. 10 રૂપિયા એકમ દીઠ ખોટ. તો અહીંયા આપણો એકમ દીઠ સ્થિર ખર્ચનો જવાબ શું થઈ જાય ખબર? 30 થઈ જાય. આ 20 બરાબર છે અને અહીંયા માઇનસ 10 છે તો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે 20 ને 10 આપણે કેટલા કરી નાખ્યા? 30. એટલે 20 માંથી 30 જાય ને તો અહીંયા માઇનસ 10 આવે અને પછી આ 30 આપણે અહીંયા લખવા પડે અને અહીંયા પછી જવાબ બદલાઈ જાય. 10,000 ભાગ્યા 30 થઈ જાય. ખબર પડી? તો આવી રીતે થાય ફ્રેન્ડ્સ. ખબર પડી? આ રીતે થાય છે. બરાબર. તો મેં અહીંયા આખો કોન્સેપ્ટ તમને મેં શીખવાડી દીધેલો છે. સૂત્રથી માનીને દાખલો પણ અહીંયા એક નાનો શીખવાડી દીધો. 2 માર્કનો કયા કયા નિયમ આવે છે એ પણ શીખવાડ્યા. શું આવે તો આ પીવીઆર નું આ સૂત્ર મુકાય. બરાબર. રૂપિયાનું સૂત્ર ક્યારે આવે? એકમનું સૂત્ર ક્યારે આવે? બરાબર છે. સલામતી કારણ ટકાવારીમાં શું આવે? આ 3 સૂત્રનો મેઇન પોઈન્ટ સમજાવી લીધો. પછી આ પોઈન્ટ આવે ત્યારે શું કરવાનું? ટૂંકમાં મેં તમને બધું સમજાવી લીધું છે આ વિડીયોની અંદર. તો આ વિડીયો એકદમ ધ્યાનથી જોઈ લો. આ એકદમ બેઝિક વિડીયો છે કે જેમાં તમારો નિર્ણય કરતા આખો પાયો મજબૂત થઈ જાય. બરાબર. તમે એક્ઝામના સમયે ખાલી આ પહેલો વિડીયો બી જોઈ લેશો તો પણ તમારા માર્ક આવી જશે વધારે. ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે ને પહેલા ડબલ માહિતી વાળા જે દાખલા છે ને આ ડબલ માહિતી વાળા દાખલા જે તમને પૂછાય ને એ પહેલા બધા કમ્પ્લીટ કરી દેશું. બરાબર. અને બીજા પછી નેક્સ્ટ મોસ્ટ એમપી દાખલા ચાલુ કરશું. અને યુટ્યુબ પર કેવું છે ફ્રેન્ડ્સ? યુટ્યુબ પર છે ને આપણે આના 2-3 ભાગ બેઝિક મૂકી દઈશું અને જો તમને એવું લાગે કે આમ સારું ભણાવે છે ને તમને ખબર પડે છે બધી તો આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો તમે. માં ખોડિયાર એજ્યુકેશન એપ. ની સમજ પડતી હોય તો આની પર કોલ કરજો ને એની પર તમને આખું કોર્સ મળી જશે. બરાબર. ખૂબ ઓછી ફીસ છે એની. કઈ જાણવું હોય તો આની ઉપર તમે કોલ કરી શકો છો. બરાબર. અને રોકડ અંદાજપત્ર, પરિવર્તનશીલ અંદાજપત્ર એ બધા રેડી જ છે આપણા વિડીયો. બરાબર. ખાલી તમારે જોવાના જ છે. અને આપણા મોડેલ પેપર પણ આપણી એપ્લિકેશનની અંદર જ આવી જશે. એની કોઈ અલગથી ફીસ આપવાની તમારે નથી. બરાબર. પેપર સોલ્યુશન પણ બધું આવી જશે. જો તમે હમણાંથી તૈયારી કરશો ને તો એક્ઝામના સમયે તમારા એટલે એક્ઝામના સમયે તમને એટલું ટેન્શન નહીં રહેશે કે તમને એક્ઝામના આગલા દિવસે બધું લઈને નહીં બેસો. ત્યારે ખાલી તમારે નજર જ કરવાની હોય. અડધા જણ શું કરે એક્ઝામના આગલા દિવસે એવું હોય કે મોબાઈલમાં જ બધા વિડીયો છે ને યુટ્યુબ પરથી કે એપ્લિકેશન પરથી જોવાના છે ને તો છેલ્લે દિવસે બધા જોઈ લેશે એમ. પણ એવું નહીં હોય. તમે પહેલે દિવસથી સ્ટાર્ટિંગ કરશો ને તો તમને છેલ્લે તો ટેન્શન નહીં આવશે અને તમે વધારે તૈયારી કરી શકશો. પછી પેપર સોલ્યુશન પણ તમે કરી શકો. હવે બધા વિડીયો જોવાનું તમારે બાકી તમે ખાલી છેલ્લે પરીક્ષાઓ પછી છે ને આ સૂત્રના જ વિડીયો જોઈને જશો એવું કરશો. એટલે પહેલેથી જોવાનું રાખો. બધા વિડીયો નોટમાં ગણો. ખાલી જોયા નહીં કરતા નોટમાં પણ ગણજો. આપણે એક ઓનલાઈન એક નોટ બનાવી દઉં. બરાબર. માં ખોડિયાર એજ્યુકેશન એક આખી એક એવી નોટ બનાવી દો એની અંદર તમે બધું લખો તો તમને આવડશે. બરાબર. અને ઓફલાઈન ક્લાસ લેવા હોય તો પણ તમે આવી શકો છો. આપણા ક્લાસ ચાલુ જ છે. એડ્રેસ અહીંયા સુરતમાં જ છે. આપણે આ નંબર પર ફોન કરજો બધી માહિતી મળી જશે. અને ઓનલાઈન જોઈન થવું હોય તો પણ કોલ કરજો. બરાબર. તમારો આભાર.